Hello friends, I hope you all will be fine. Today we are going to learn chapter 1.3. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1.3 જે છે એમાં જે ટોપિક છે જે એક્ઝામ્પલ છે એ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જે વિદ્યાર્થીઓને મેથ્સ થોડું વીક હોય એ વિદ્યાર્થીઓએ આ ટોપિક કમ્પલસરી કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આજે આપણે ચેપ્ટર 1.3 માં જે पॉइंट आवे छे ते पहला आपणे समझीए. तो चैप्टर 1.3 ની અંદર અસમય સંખ્યાઓ જે છે એ આપણે પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અસમય સંખ્યા કોને કહેવાય? તો તમને ખ્યાલ છે કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. જ્યાં p જે છે એ પૂર્ણાંક છે અને q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક છે. तो હવે શબ્દ શું છે? અસમય સંખ્યા. તો જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકીએ એને આપણે અસમય સંખ્યાઓ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે √2 છે, √3, √5, પાઈ આ પ્રકારની જે સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. તો ચાલો આજે આપણે √2, √3, √5 ને કઈ રીતે પ્રૂવ કરીશું કે તે અસમય સંખ્યા છે તે આજે આપણે ચેપ્ટર 1.3 માં શીખીશું. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રૂવ કરવાનું છે કે આ √5 જે છે એ અસમય છે. તો એના માટે હું શું કરીશ? પહેલા તો એવું ધારીશ કે ધારો કે √5 સમય સંખ્યા છે. જે આપ્યું છે આપણને એનાથી વિરુદ્ધ આપણે લઈશું. આપણે પ્રૂવ કરવાનું છે કે અસમય. તો હું એવું ધારું છું કે ધારો કે √5 એ સમય સંખ્યા છે. હવે આપણને ખ્યાલ છે કે a અને b પૂર્ણાંકો એવા મળે છે કે જેથી આપણે શું લખી શકીએ? √5 a ના છેદમાં b. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો ભૂસા ab બરાબર 1. ઓકે, હવે જો તમને અહીંયા શું આપ્યું છે કે √5 બરાબર a ના છેદમાં b. હવે હું શું કરીશ? બંને બાજુ વર્ગ કરું છું. જો બંને બાજુ વર્ગ કરતા तो √5 જે છે તો √5 નો વર્ગ કરીશ તો મને આન્સર શું મળશે? 5. તો 5 બરાબર a² ના છેદમાં b². તો આપણે એવું લખી શકીશું ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો માટે a² = 5b². હવે હું એવું લેમ કે b બરાબર 1 લેમ તો અહીંયા શું આવશે? ફક્ત 5 જ આવશે. તો આપણે એવું લખી શકીએ કે 5 જે છે આ 5 બરાબર. તો આ 5 એ a² નો અવયવ છે. મેં એવું વિચાર્યું કે b બરાબર 1 લીધા મેં તો અહીંયા ફક્ત 5 જ રહી જશે. તો આપણે લખી શકીએ કે 5 એ a² નો અવયવ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ 5 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી સ્પષ્ટ થાય છે કે આ 5 જે છે એ a નો પણ અવયવ છે. તો એ વિધાન જે છે તે પણ આપણે લખવાનું રહેશે કે માટે 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી स्पष्ट છે કે 5 એ a નો પણ અવયવ છે. ઓકે, ચાલો હવે આપણે શું કરીશું? a જે છે એના બરાબર તો આપણે સંખ્યા લાવી લીધી. હવે આપણે b બરાબર લાવીશું. તો એના માટે આપણે ધારવું પડશે કે ધારો કે ધારો કે 5 બરાબર ધારો કે a બરાબર 5c. ઓકે, આપણે એવું લઈશું કે ધારો કે a બરાબર 5c. હવે
આ c જે છે એ કોઈક પૂર્ણાંક છે, તો હવે આનો વર્ગ કરીશ તો શું લખાશે a સ્ક્વેર બરાબર 25c નો વર્ગ, આવું લખાશે। હવે મારું જે આ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, આ પહેલું સમીકરણ જો એમાં શું છે a સ્ક્વેર બરાબર 5b નો વર્ગ છે, તો હું a સ્ક્વેર ની જગ્યાએ ત્યાં શું લખીશ 25c નો વર્ગ। તો પહેલા હું અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ આવે કે a સ્ક્વેર બરાબર 5b નો વર્ગ। હવે a સ્ક્વેર ની જગ્યાએ આપણે શું લખીશું 25c નો વર્ગ બરાબર 5b નો વર્ગ। હવે જો 5 5 25 તો માટે 5c નો વર્ગ બરાબર b સ્ક્વેર। હવે આપણે શું વિચારીએ કે આ c બરાબર શું લઈએ 1 લઈએ, તો અહીંયા શું આવી જશે 5 બરાબર b સ્ક્વેર એવું આવી જશે, એટલે કે સ્પષ્ટ છે કે 5 જે છે આ 5 એ કોનો અવયવ છે b સ્ક્વેર નો, 5 એ b સ્ક્વેર નો અવયવ છે। હવે તમને ખબર છે કે 5 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા, તો 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી સ્પષ્ટ છે કે 5 એ b નો પણ અવયવ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે a અને b એ બંનેનો સામાન્ય અવયવ આપણને શું મળે છે, તો એ બંનેનો સામાન્ય અવયવ આપણને 5 મળે છે। પણ આપણે સ્ટાર્ટિંગમાં જ લખ્યું હતું આપણી ધારણા મુજબ કે ગુસાઅ ab બરાબર શું છે 1 છે, તેથી આપણને જે મળે છે એ આપણી ધારણા આનાથી વિપરીત છે, તેથી આપણી ધારણા ખોટી છે। તો પ્રૂવ થાય છે કે √5 જે છે એ અસમય સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આ √5 જે છે એ અસમય છે એવું આપણે પ્રૂવ કર્યું। તો આ જ રીતે તમને √2 આપે √3 આપશે, તો સેમ આ જ પ્રમાણે એક્ઝામ્પલ જે છે એ તમારે પ્રૂવ કરવાનો રહેશે। ફક્ત જ્યાં આપણે 5 લીધા સ્ટાર્ટિંગમાં તો તમારે 2 લેવાના રહેશે, તમને 3 આપ્યા હોય તો તમારે 3 લેવાનું રહેશે, અને એ રીતે આ એક્ઝામ્પલ જે છે એ તમારે સાબિત કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ્પલ છે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે। ચાલો આપણે બીજો એક એક્ઝામ્પલ કે જેમાં પ્લસ વાળી અથવા તો ગુણાકારના ફોર્મમાં સંખ્યા આપી હોય તો એને આપણે કઈ રીતે પ્રૂવ કરીશું તે આપણે જોઈએ। ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણે સાબિત કરવાનું છે કે 3 + 2√5 જે છે એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે। વિદ્યાર્થી મિત્રો આપણે √5 જે છે એ અસમય છે એ આપણે સાબિત કરી ગયા છે। તો હવે આપણે 3 + 2√5 જે છે એ અસમય છે એવું આપણે પ્રૂવ કરવાનું છે। તો પહેલા તો જે આપ્યું છે એનાથી હું થોડુંક વિરુદ્ધ લઈશ, તો ધારો કે 3 + 2√5 આપણે કેવા લઈશું સમય છે। ઓકે ચાલો હવે સમય સંખ્યા છે તો આપણે અહીંયા શું લખી શકીએ કે 3 + 2√5 બરાબર આપણે શું લખીએ છીએ a ના છેદમાં b, જ્યાં ગુસાઅ ab બરાબર શું છે 1, ગુસાઅ ab બરાબર 1 થાય તેવા a અને b મળે। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપ્યું છે કે 3 + 2√5 બરાબર a ના છેદમાં b, તો હું આ રીતે લખીશ કે 3 + 2√5 બરાબર a ના છેદમાં b। હવે આ જે સંખ્યા છે 2√5 એને મારે અલગ કરવી છે, તો હું શું લખીશ એના માટે કે 2√5 બરાબર a ના છેદમાં b। આ સંખ્યા આ સાઈડ છે પ્લસના ફોર્મમાં છે તો એ આ બાજુ આવશે તો એ શું થઈ જશે -3। તો 2√5 બરાબર a ના છેદમાં b -3। હવે આપણે શું લઈશું એલસીએમ લઈએ તો લખાશે 2√5 બરાબર a માઈનસ આ 3 ની નીચે કોઈ સંખ્યા નથી, અહીંયા b છે એટલે આપણે શું લખીશું 3b છેદમાં b। ઓકે હવે આ √5
√5 સાથે હજુ પણ 2 જોડાયેલા છે, તો મારે ફક્ત √5 ને જ અલગ કરવા છે. તો હું શું કરીશ, આ રીતે મલ્ટીપ્લિકેશન ક્રોસ ગુણાકાર કરીશ. તો આ રીતે લખાશે સ્ટેપ કે √5 બરાબર a - 3b છેદમાં 2b. તો જો વિદ્યાર્થી મિત્રો, આ √5 જે છે એ સંખ્યા એકદમ અલગ થઈ ગઈ. એટલે કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ તમને આપ્યો હોય, આ સંખ્યાની આ જે પ્લસના ફોર્મમાં છે એની જગ્યાએ તમને ગુણાકાર આપ્યો હોય, તો પણ તમારે જે સંખ્યા હોય, √7 હોય, √3 હોય કે √2 હોય, જે જોડાયેલા હોય એ સંખ્યાને તમારે અલગ કરવાની રહેશે. હવે તમને ખબર જ છે કે a અને b જે છે, a અને b એ પૂર્ણાંકો હોવાથી આપણે જે સંખ્યા લાવ્યા, કઈ સંખ્યા લાવ્યા, a - 3b છેદમાં 2b. તો એ જે સંખ્યા છે એ પણ કેવી સંખ્યા હશે, સમમેય સંખ્યા હોય. અને તેથી જે √5 જે છે એ પણ કેવી મળશે, સમમેય સંખ્યા. પણ આપણને ખબર જ છે કે √5 જે છે એ તો કેવી સંખ્યા છે, અસમમેય સંખ્યા છે. તો માટે સાબિત થાય છે કે આ √5 જે છે એ કોઈ પણ સંખ્યાઓ સાથે જોડાયેલી હોય. કોની સાથે જોડાયેલી છે, 3 + 2 √5. તો એ પણ કેવી થશે, અસમમેય છે. એ આપણે પ્રૂવ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જ જશે. ચાલો હજુ આપણે એક મલ્ટીપ્લિકેશન વાળો, ક્રોસ વાળો એક્ઝામ્પલ જે છે તે જોઈએ. ચલો ત્રીજા એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે કે સાબિત કરો કે 7 √5 એ અસમમેય છે. તો હવે તો તમને ખ્યાલ જ છે, પહેલા આપણે શું છે, ઉલટું સેન્ટેન્સ લખીશું કે ધારો કે 7 √5 સમમેય છે. હવે આ 7 √5 જે છે એના બરાબર આપણે શું લખીએ છીએ, a/b. કે 7 √5 બરાબર a/b, જ્યાં a અને b જે છે એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે આ √5 બરાબર મારે લખવું હોય તો √5 બરાબર, આની નીચે કોઈ સંખ્યા નથી તો એક વિચારો. તો મલ્ટીપ્લિકેશન આ રીતે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો √5 ને હું અલગ કરું છું. તો √5 બરાબર લખાશે a/7b. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે √5 જે છે એને આપણે અલગ તારવી દીધેલા છે. હવે આ a છે, b અને 7 જે છે એ પૂર્ણાંકો હોવાથી આ જે આખી સંખ્યા જે છે a/7b એ પણ કેવી સંખ્યા છે, સમમેય સંખ્યા. અને આ સમમેય સંખ્યા હોય તો આ √5 જે છે એ પણ કેવી સંખ્યા થશે, સમમેય સંખ્યા. પરંતુ √5 તો કેવી છે, અસમમેય સંખ્યા છે. તેથી આપણી ધારણા જે છે એ ખોટી છે એવું આપણે પ્રૂવ કરી શકીએ. તો હવે આ જે છે એ આપણે સેન્ટેન્સ રૂપે અહીંયા લખીશું કે હવે a, b અને 7 પૂર્ણાંક હોવાથી a/7b સમમેય સંખ્યા છે. તેથી √5 પણ કેવી સંખ્યા થશે, √5 સમમેય સંખ્યા છે. ઓકે. પરંતુ આપણને ખબર છે કે √5 તો કેવી છે, અસમમેય સંખ્યા છે. પરંતુ √5 અસમમેય સંખ્યા છે. આથી આપણી ધારણા કેવી છે, ખોટી છે. માટે લખી શકાય કે 7 √5 જે છે એ કેવા છે, અસમમેય સંખ્યા છે. તો માટે સાબિત થાય છે કે 7 √5 અસમમેય છે.
તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને લોકોને સમજ પડી જ ગઈ હશે. તો આ પ્રમાણે આ ટાઈપના જે એક્ઝામ્પલ છે એને તમે લોકો સોલ્વ કરી શકો છો. તો ઉદાહરણના જે દાખલા છે એની તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.